જાન્યુઆરી 2025થી ભીનો અને સૂકો કચરો ભેગો આપવામાં આવશે તો મહાનગરપાલિકા તેનો સ્વીકાર કરશે નહીં. ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે કચરાપેટી આપવામાં આવી છે. તેના મારફત અલગ કચરો એકઠો કરવા માટે મનપાએ શહેરીજનોને અપીલ કરી છે. વેરો ભરેલ તમામ મિલકત ધારકને આ ડસ્ટબિન અપાયા છે. તેમ છતાં જેઓએ વેરો ન ભરેલ તેઓને પણ આ ડસ્ટબિન અપાશે તેમ જણાવ્યું છે અને આ માટેનો અમલ પણ કડકાઈ સાથે શરૂ કરવામાં આવશે તેમ પણ મહાનગરપાલિકાની એક યાદીમાં જણાવ્યું છે કે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે દંડનામક પગલાં ભરાશે અને રહેણાંક મિલકત ધારકોને ₹50થી લઈને ₹250 સુધીનો દંડ અને વાણિજ્ય ઔદ્યોગિક મિલકત ધારકોને ₹500 દંડ વસૂલવામાં આવશે તેમ એક યાદીમાં જણાવ્યું છે. આજની આ ખાસ એક જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આપ તમામને 3 મુખ્ય બાબતો માટે એક ખૂબ જ અગત્યની જાણકારી આપવા માટે આપને બોલાવ્યા છે. આ બધાને ખબર હશે કે આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગીદારી લઈ રહી છે અને અમે એવું સ્થાપિત કરવા માંગીએ છીએ કે સમયના સાથે જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ શહેર પણ સ્વચ્છ બન્યું છે અને આ સ્વચ્છતાના ભાગરૂપે જૂનાગઢના તમામ નાગરિકોએ ખૂબ સારી રીતે પોતાની જે ભાગીદારી છે આ પણ સુનિશ્ચિત કરી છે. આ સ્વચ્છતાની કડીમાં ખૂબ જ જરૂરી છે કે આપણા શહેરમાં જે પ્લાસ્ટિક જે છે આનો વપરાશ ઓછો થાય અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે આનો વપરાશ બિલકુલ નહીવત થાય. ભારત સરકારશ્રીના ગજેટ મુજબ 12/8/2021ના ગજેટ નંબર 4591 મુજબ 120 માઇક્રોન કરતાં જે ઓછા માઇક્રોનના પ્લાસ્ટિક જે છે આ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. હું તમામ વેપારી મિત્રોને હું તમામ જે પણ આનું વ્યવસાય કરે છે આને વિનંતી કરું છું કે 120 માઇક્રોન કરતાં ઓછા પ્લાસ્ટિક જે પણ વાપરતા હોય વેચાણ કરતા હોય તરત જ બંધ કરી દે, કારણ કે આ સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત છે. બીજી જે ખાસ અગત્યની વિનંતી છે તમામ જૂનાગઢ વાસીઓ સાથે આ છે કે શહેરમાં લગભગ છેલ્લા 8-10 મહિનાથી અમે 2000થી વધુ ઢોર પકડીને અને તમામ ઢોર ડબ્બાઓ અથવા ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે અને શહેરમાં ઢોરનો ત્રાસ જે મહદઅંશે ઓછું થયું છે. પરંતુ ખૂબ જ જરૂરી છે કે આપના ઘરના આગળ જે પણ પાણીની કુંડી હોય, જાહેર સ્થળો પર જે પણ આપ પાણીની કુંડી મૂકી હોય અને જાહેર સ્થળો પર જે પણ ઘાસચારાનું ગ્રાહ્યતા રાખતા હોય કે ભાઈ ગાયને દાન કરીએ, આ તમામ બંધ કરવાનું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી આપણા ઘરના આગળ કુંડી રાખીશું, ગાયને રોટી દેવાની પ્રથા ચાલુ રાખીશું અને આપણે પછી ઈચ્છીએ કે ઢોર પણ નહીં હોય સિટીમાં, આ બંને વિરોધાભાસી વાત છે. ખૂબ જરૂરી છે કે આપણે પણ ઢોરને પ્રોત્સાહિત કરવાનું બંધ કરીએ. મહાનગરપાલિકા એવું ઈચ્છે છે કે આવનારા 1-2 મહિનામાં શહેરને સંપૂર્ણતયા ઢોરમુક્ત કરી શકાય અને આને માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે જે ખાસ અને ત્રીજી જે સૌથી અગત્યની બાબત છે જેને માટે આપ તમામને ખાસ કરીને બોલાવ્યા છે આ છે કે શહેરમાં જેટલું પણ અત્યારે આપણે કચરો છે, કચરો 2 પ્રકારનો હોય છે, સૂકો અને લિક્વિડ જે આપણું કચરો જે છે જે આપણી ગટરના મારફત ભવિષ્યમાં તમામ એસટીપીમાંથી જઈને આ વર્ષે લગભગ જેટલા પણ ગટર કનેક્શન આપવાના છે આ કામ પૂરું થઈ જશે અને જેટલો પણ ઠોસ કચરો જે છે જે આપણા ઘરમાંથી નીકળે છે આને આપણે સૂકો અને ભીના કચરામાં વિભાજિત કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે જેટલું પણ કચરો લેતા હતા આપને મિક્સ વેસ્ટ આપતા હતા અને કોર્પોરેશન દ્વારા મિક્સ્ડ વેસ્ટ જે છે આ લેવામાં આવતું હતું. પરંતુ 1 જાન્યુઆરી 2025થી કોર્પોરેશન સૂકા અને ભીના કચરા જે વર્ગીકરણ કરીને નહીં આપવામાં આવે તો આ વેસ્ટ સ્વીકારશે નહીં. મારી તમામ જૂનાગઢ વાસીઓને ખાસ વિનંતી છે કે મોટા ભાગે તમામ ઘરોને જે કચરા ટોપલી છે આનું વિતરણ નિઃશુલ્ક વિતરણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં જે પણ બાકી હશે આને નિઃશુલ્ક વિતરણ થઈ જશે. પરંતુ જેને પણ ટોપલી મળી હોય અથવા નહીં મળી હોય 1 જાન્યુઆરી 2000 પછી કોઈ પણ ઘર જે છે આ કચરાને વગર વિભાજિત કે આ વગર કોર્પોરેશનને આપે નહીં અને આ ખૂબ અગત્યની વસ્તુ છે જેથી આજથી જ આપના ઘરમાં કચરાને જે સૂકા અને ભીના કચરામાં સેગ્રીગેટ કરવામાં આવે. જે લીલા કલરની ડસ્ટબિન આપણને આપવામાં આવી છે આમાં તમામ પ્રકારનો ભીનો કચરો જે શાકભાજી હોય, બગડેલા ફ્રૂટ્સ હોય, બગીચામાં નીકળતા પાંદડાનો કચરો હોય, જ્યુસ હોય, આ તમામ પ્રકારનો જે ભીનો કચરો હોય આ ભીના કચરાને લીલા કલરની ડસ્ટબિનમાં મૂકવી અને જેટલો પણ સૂકો કચરો હોય, ન્યૂઝપેપર હોય, નોટબુક હોય, કાર્ડબોર્ડ્સ હોય, આ તમામ આપણે જે છે બ્લુ કલરની ડસ્ટબિનમાં મૂકવા. આજથી જ આ પ્રેક્ટિસ શરૂ કરવા વિનંતી છે. નહીં તો 1 તારીખે જ્યારે પણ આપ અમને સેગ્રીગેટ વેસ્ટ આપશો મહાનગરપાલિકા દ્વારા આ વેસ્ટને વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કરવામાં આવશે.
હું તમામ જુનાગઢવાસીઓને ફરીથી વિનંતી કરું છું કે આજે આપણું પ્રયાસ જે છે આ ખરેખર જુનાગઢને સ્વચ્છ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જુનાગઢ સુંદર બને અને સાથે સાથે જુનાગઢ ખૂબ સારી રીતે સ્વચ્છ બને, આપણા બાળકોમાં બીમારીઓ ઓછી થાય, આપણા વૃદ્ધોમાં બીમારીઓ ઓછી થાય, આપણું વાતાવરણ શુદ્ધ થાય. આને માટે કચરાનું વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે અને આપ અમને જુદો કરીને કચરો આપો તો જ આ જે લક્ષ્યાંક છે આ હાસિલ કરી શકાય છે. જે 1 તારીખ પછી પણ મિક્સ વેસ્ટ આપશે અને મિક્સ વેસ્ટ લેવાનું ના પાડવામાં આવશે અને બાયલોઝના પેટા કાયદા 7-15 મુજબ બિન વિભાજન સબબ દંડ પણ કરવામાં આવી શકે છે. હું તમામ ઘરોને, તમામ દુકાનોને, તમામ વ્યવસાયિક એકોને ફરીથી વિનંતી કરું છું કે 1 જાન્યુઆરી 2025 પછી કોઈ પણ ગેરવિભાજિત કચરો કોર્પોરેશનને નહીં આપે. ધન્યવાદ. સાહેબ, માંગનાથમાં અમુક જગ્યાએ નથી આપવામાં આવે, શું કહેશો? જ્યાં પણ નહીં આપવામાં આવશે આ તમામને કચરો લેવામાં કોર્પોરેશન દ્વારા ના પાડવામાં આવશે અને જે વ્યવસાયિક એકમ છે અથવા જે વારંવાર એવું કસૂર કરે છે આના ઉપર દંડ પણ કરવામાં આવશે. સાહેબ, વેરા પહોંચ ન હોય તો એને માટે વેરા પહોંચ જે પણ ડસ્ટબિન આજે આપવામાં આવી છે આ વેરા પહોંચ જોઈને આપવામાં આવી છે. વેરા પહોંચ નહીં હોય આનો મતલબ આ પ્રોપર્ટી કોર્પોરેશન સાથે રજિસ્ટર્ડ નથી. વિનંતી છે કે આ પ્રોપર્ટી જે છે કોર્પોરેશન સાથે રજિસ્ટર કરાવી લો. સાહેબ, ભાડાના મકાનમાં રહેતા હોય તો એને ભાડાના મકાનમાં રહેતા હોય તો એને જેટલા પણ કોર્પોરેશનને વેરા ભરે છે આ તમામનો જે છે આ જે પણ પ્રોપર્ટી કોર્પોરેશન વિસ્તારમાં હોય અને કોર્પોરેશનમાં વેરા પહોંચ હોવી જોઈએ અને રજિસ્ટર્ડ કરાવવાનું ફરજિયાત છે. જે રજિસ્ટર્ડ નહીં, આપીએ છીએ એટલે જે પણ રજિસ્ટર્ડ પ્રોપર્ટી છે આને ફ્રીમાં આપીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 60,000 જેવી કચરા ટોપલીનું વિતરણ થઈ ગયું છે. આવનારા દિવસોમાં બાકી પણ થઈ જશે. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જુનાગઢ.